Dear children, today we are going to solve the next practice paper number 7. લાસ્ટ આપણે ઘણા સમય પહેલાં 8 પેપર સોલ્વ કરેલા હતા. અલગ અલગ બોર્ડની પરીક્ષાના પેપર હતા. આ 9મું પેપર આપણે સોલ્વ કરી રહ્યા છે. એમ જો કાઉન્ટિંગ કરીએ તો એટલે 100 માર્કના પેપર્સ જેટલા તમે કરશો એટલી પ્રેક્ટિસ તમને વધારે ફ્રૂટફુલ રહેશે. નાવ પ્રેક્ટિસ પેપર 7. ક્વેશ્ચન પેપર 1 to 10ના તમને પ્રેક્ટિસ પેપર્સ ક્લાસરૂમની અંદર અપાઈ ગયા છે. જેને જે કંઈ પણ ક્વેરી હોય એ તમે ક્વેરી સેન્ડ કરતા રહેશો એવી શુભકામના સાથે આપણે આગળ ચાલીએ. ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન 1 to 4 એ શાના છે? સો સિલેક્ટ ધી ટાઇટલ ઓફ ધી રીડ. આપણે વાક્ય વાંચીને શોધી કાઢવાનું કે એ કયા ચેપ્ટરમાંથી છે, કયા રીડમાંથી છે. અને ક્રેક થયેલો જે આપણો સિલેબસ છે એને રિલેટેડ યુનિટ નંબર 1 to 6 આપણા સિલેબસમાં છે. વારંવાર હું આ યાદ કરાવું છું જેથી તમે વધારાના ચેપ્ટર્સ વાંચીને નહીં જાઓ. કેન યુ ઇન્સ્ટોલ લવ, સનરાઇઝ ઓન ધી કાંચનજંગા પોયમ, અનફર્ગટેબલ વોલ્ટ ડિઝની પ્રોઝ, શેપર શેપ પોયમ, મેનેજ યોર સ્ટ્રેસ, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ. આ બંને યુનિટ નંબર 3 પ્રોઝ. યુનિટ નંબર 4 ધી એડજસ્ટમેન્ટ પ્રોઝ. Unit number 4 read to blind deaf fish poem. Unit number 5 ants and no men are foreign poem. And last one unit number 6 read 1 strike against war. Now question number 1. Be sure to give it and its various modules to everybody you meet. You have 4 options. So first answer is, can you install love? A is our answer. Now second, you will sit all by yourself in the balcony and bath in the sun and your own loneliness. So આ એડજસ્ટમેન્ટ ચેપ્ટરની અંદરનું છે. સો આન્સર ઇઝ સી, ધી એડજસ્ટમેન્ટ. નાઉ ક્વેશ્ચન નંબર 3. There has never existed a truly free and democratic nation in the world. સો થર્ડની અંદર સી સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર ચેપ્ટરની આ લાઇન હોવાથી આન્સર ઇઝ C in third. Now fourth, get a fish tank and watch the fish swim around languidly. So answer of the fourth is, obviously we know the answer, it is the exercise. So stress control exercises. Now D. તો અહીંયા મેનેજ યોર સ્ટ્રેસ અને સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ બંને ચેપ્ટર્સ બરાબર લર્ન કરજો. એમાંથી ટાઇટલ પૂછાય જ છે એવરી ટાઈમ. Now question number 5. What is needed to install love? Warmth, contentment, goodness and all of 3. So ફિફ્થમાં ડી ઓપ્શન આવશે, ઓલ ઓફ 3. આ 3 વસ્તુ આપણને જોઈએ છે. નાવ ક્વેશ્ચન નંબર 6. The workers know they have no enemies except their masters. Means answer is last D. The ultimate welfare of the workers is damaged by the masters only. Now question number 7. When did Waltz Mickey celebrate his 40th birthday? બરાબર, 40મી બર્થડે એણે ક્યાં ઉજવી હતી? તો ક્યારે ઉજવી હતી? વેન એટલે સમય આવશે. સો આન્સર ઇઝ 1968. વોલ્ટ ડિઝનીના ચેપ્ટરની અંદર આપણી પાસે આ માહિતી આપેલી છે. ત્યાર પછી આપણે આગળ ચાલીએ. ક્વેશ્ચન નંબર 7 કમ્પ્લીટેડ. નાવ 8. હુ પ્રવોક નાનાને કોણ ઉશ્કેરતું હતું? કોણ પ્રવોક કરતું હતું? તો કોણ પ્રવોક કરતું હતું? ઓથર પણ કરતા હતા અને ઓથરનો ભાઈ જે હતા એ બંને જણા સાથે મળીને કરતા હતા. સો એ અને બી સામા ઓપ્શનમાં છે? ડી ઓપ્શનમાં છે. સો આન્સર ઇઝ દિલ્હી. બોથ એ એન્ડ બી. બોથ એ એન્ડ બી. નાવ ધી નેક્સ્ટ સ્ટેન્ઝા કોમ્પ્રિહેન્શન. આપણી પાસે એક સ્ટેન્ઝા આપેલો છે. સ્ટેન્ઝાની અંદર ધી બ્લાઇન્ડ ડીફ ફિશનો સ્ટેન્ઝા છે, એને આપણે લર્ન કરશું, રીડ કરી લઈશું બરાબર. અને પછી આપણે એના ક્વેશ્ચન્સ જોઈ લઈએ. વેર ઇઝ ધી ઓલ્ડ મેન સિટિંગ? એ ક્યાં બેઠા હતા? તો એ ક્યાં બેઠા હતા? ઓન ધી રિવર બેંક. તો ઓન ધી રિવર બેંક એ સી ઓપ્શનમાં છે. સો આન્સર ઇઝ સી. નાવ ક્વેશ્ચન નંબર 10.
હાઉ ઓલ્ડ ઇઝ ધી મેન? આન્સર ઇઝ એ, એઝ ઓલ્ડ એઝ ધી સન ઓર ઓલ્ડર ધેન ધેટ. તો આ રીતે આપણે 10મો ક્વેશ્ચનનો આન્સર લખી દઈશું. નાવ 11th, હિયર ધી ઓલ્ડ મેન સ્ટેન્ડ્સ ફોર બી ગોડ. ખ્યાલ છે ને તમને કે ઓલ્ડ મેન છે તો એને ગોડ સાથે કમ્પેર કરવામાં આવેલો છે. ત્યાર પછી જે રિવર ફ્લો થાય છે તો એને આપણે લાઈફ સાથે કમ્પેર કરવાનું છે. જે ડીફ અને બ્લાઇન્ડ ફિશ છે એ મેન છે, એ આપણે છીએ કે આપણને કંઈ પણ દેખાતું નથી. જે બ્યુટી છે, બ્યુટી ઓફ ધી લાઈફ, એ મિસ્ટ્રી, પેલી કેવ જે છે એ મિસ્ટ્રી છે, આપણું ફ્યુચર છે. આપણને કંઈ પણ દેખાતું નથી. જેમ કેવમાં કોઈ સંતાયેલું હોય અંધારી કેવમાં તો આપણને દેખાતું નથી, એ રીતે. અને ઓલ્ડ મેન જે છે એ ગોડ છે, એ બધું જોઈ છે, સમજે છે, એ રીતે. ના નેક્સ્ટ, ઇન અધર ડેઝ આપણને ખબર છે સ્ટેન્ઝા 5 માર્ક માટે આવશે. સ્ટેન્ઝા કોમ્પ્રિહેન્શન હજી આ 3 માર્ક માટેનો એક સ્ટેન્ઝા કમ્પ્લીટ થયો. હવે આ સ્ટેન્ઝાની 3 લાઈન અહીં આપેલી છે અને પાછળ બીજી 4 લાઈન છે, એને આપણે બરાબર વાંચી લઈશું, સમજવાનો પ્રયત્ન કરશું અને પછી આપણે એના ક્વેશ્ચન્સ જોઈ લઈએ. અને શેપ કાવ્યમાંથી આ સ્ટેન્ઝા લેવામાં આવેલો છે. સો નાવ આફ્ટર રીડિંગ ઓર કમ્પ્લીટિંગ ધી ક્વેશ્ચન નંબર 12. ક્વેશ્ચન નંબર 12, વોટ વોઝ ધી પોએટ ઇન ધી પાસ્ટ? પાસ્ટમાં ભૂતકાળના સમયમાં પોએટ શું હતા? તો પોએટ ઓબ્વિયસલી પોએટ જ હતા. સો 12થની અંદર બી ઓપ્શન આવશે, પોએટ. નાવ સી ધી ક્વેશ્ચન નંબર 13. નાવ ધી પોએટ હેઝ લર્ન ટુ બી ધી ડેશ. સો આપણે સ્ટેન્ઝા વાંચીએ એટલે આપણને ખબર પડી જાય લાસ્ટ લાઇનની અંદર. સો આન્સર ઇઝ સી, સોંગ. તો આ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે. ત્યાર પછીનો જે પેસેજ આપણી પાસે 2 આવશે એ બંને પેસેજ લેપવિંગ બુકના છે. લેપવિંગ બુકમાં ક્વેશ્ચન નંબર 14, 15 અને 16 નંબરનો ક્વેશ્ચન સેકન્ડ રીડમાંથી છે. હર વર્ડ્સ હિઝ વિઝન. તો એક બ્લાઇન્ડ મેન છે અને એની વાઈફ માનસી છે. એ બંને મ્યુઝિયમની અંદર પેઇન્ટિંગ ખરીદવા જાય છે. તો પેઇન્ટિંગ જોનાર લેનાર વ્યક્તિ બ્લાઇન્ડ હોવાથી માનસી બધું એને એક્સપ્લેઇન કરે છે અને પછી બંને જણ પેઇન્ટિંગને પરચેઝ કરે છે. સો દે આર ટ્રુ લવર ઓફ પેઇન્ટિંગ્સ. તો એ કોન્સેપ્ટ ઉપર ક્વેશ્ચન છે. તો એ ક્વેશ્ચન્સ જોઈ લઈએ. તમે લેપવિંગ બુક વાંચી જશે. સો ધી મેન આફ્ટર પેઇંગ ધી બિલ પુલ્ડ આઉટ અ વ્હાઇટ સ્ટિક. નાઉ ક્વેશ્ચન નંબર 14, આન્સર ઇઝ બી, ધી મેન વોઝ બ્લાઇન્ડ. બરાબર, એની વ્હાઇટ સ્ટિક વડે એ પુલ કરે છે. ઓકે. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર, હુ વોઝ બ્રેવ? કોણ બ્રેવ છે? પેલી લેડી તો બ્રેવ છે જ, પણ એના કરતાં પણ બ્રેવ કોણ છે? પેલો બ્લાઇન્ડ પર્સન. સો આન્સર ઇઝ ડી, ધી મેન વિથ ધી વ્હાઇટ સ્ટિક. તો આ રીતે તમારે આન્સર એની અંદર લખવાના રહેશે. તમારી પાસે હાથમાં પેપર હશે તો જ જોવાની મજા આવશે બાળકો, તો જ તમને સમજ પણ પડશે. નાવ ક્વેશ્ચન નંબર 16, વિચ વોવ ડીડ ધી મેન મેક? કઈ કસમ લે છે? સો હી વિલ લીવ હિઝ લાઈફ વિધાઉટ મેકિંગ એની ચેન્જીસ. કોઈ પણ પ્રકારના, એ જ્યારે બ્લાઇન્ડ ન હતો ત્યારે પણ અને આફ્ટર બ્લાઇન્ડનેસ એનામાં કોઈ ચેન્જીસ એની લાઈફસ્ટાઈલમાં આવ્યો નથી. એવું એણે વહુ લીધો હતો. ત્યાર પછીનો નેક્સ્ટ આપણે પેસેજ જોઈ લઈએ. એ પેસેજને ધ્યાનથી સમજી લઈએ, વાંચી લઈએ અને પછી આપણે એના ક્વેશ્ચન્સ પર જઈએ. ક્વેશ્ચન નંબર 17, ધ રાઇટર વોઝ ઇન્જર્ડ બિકોઝ ઓફ એન અપોનન્ટ. એના વિરોધીને લીધે. ફર્સ્ટ લાઇનની અંદર જ એનો આન્સર આપેલો છે. નાવ ક્વેશ્ચન નંબર 18, વોટ હેપન ટુ ધી રાઇટર? ધી રાઇટર ફેઇન્ટેડ ઇન ધી ગ્રાઉન્ડ. સો 18થમાં સી આન્સર આવશે. ફેઇન્ટેડ એટલે મૂર્છિત થવું, બેભાન થવું, પડી જવું. નાવ ક્વેશ્ચન નંબર 19, હવે તમારી વોકાબ્યુલરી માટેની આ એક ટેસ્ટ છે. એની અંદર નાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, અપોઝિટ, સિનોનિમ્સ એવા વર્ડ્સ અંદર આવી શકે છે. નાવ ક્વેશ્ચન નંબર 19, પોલિયો વોઝ ડેશ ફ્રોમ ઇન્ડિયા ઇન 2014. સો એ ઓપ્શન પોલિયો વોઝ. સો 19થની અંદર એબોલિશ આવશે. એબોલિશ એટલે
મૂળમાંથી કાઢી નાખવું, એનો નાશ કરવો, એને દૂર કરવું, એનો વિનાશ કરવો. પોલિયોને બરાબર 2014ની અંદર ઇન્ડિયામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, એને દૂર કરવામાં આવ્યો હતો. એબોલિશ એટલે પેલો શું કહેવાય, મૂળમાંથી એ રોગને કાઢી નાખવો, ડેસ્ટ્રોય કરી નાખવો. નાઉ ક્વેશ્ચન નંબર 20. ઇન સમ ફેક્ટરીઝ વર્કર્સ સ્પેન્ડ 10 to 12 hours during dash. So answer is druggery. Druggery. Now question number 21. Everyone was dash when Australia was defeated by inexperienced team of Bangladesh. બાંગ્લાદેશની સામે ઓસ્ટ્રેલિયા જ્યારે હારી ગયું ત્યારે બધા શોક થઈ ગયા, બધા સરપ્રાઇઝ થઈ ગયા. તો એના માટેનો વર્ડ છે સી, ટેકન અબેક. સો 21માં સી ઓપ્શન આવશે. બાય ધી એન્ડ ઓફ ધી ગેમ ઓલ ધી પ્લેયર્સ વર ટેરિબલી ડ્રેઇન. બી, કાઢવામાં આવ્યા, ખેંચવામાં આવ્યા, ડ્રેઇન. નાવ 23rd. હવે આ પણ લેપિંગ બુકના ગ્લોસરી, લેપિંગ બુકની અંદર પિંક કલરથી હાઇલાઇટ કરેલા જે તમારા વર્ડ્સ છે, જેમાં ઇંગ્લિશ અને ગુજરાતી મિનિંગ્સ આપેલા છે, તેમાંથી આન્સર્સ જોવાના છે. વિગરસ, વિગરસ એટલે ખૂબ જ ડિફિકલ્ટ. ડિફિકલ્ટ વર્ડ અહીંયા નથી, એની જગ્યાએ ટફ છે. સો આન્સર ઇઝ ડી, ટફ. નાવ એલિમિનેટ, એલિમિનેટ એટલે કાઢી મૂકવું, નાથી છુટકારો મેળવવો, દૂર થવું. સો આન્સર ઇઝ એ, ગેટ રીડ ઓફ. બાળકો એક જ શબ્દના ડિક્શનરીમાં 10,000થી ઉપર મિનિંગ હશે. પોસિબલ એવું છે કે 4 પણ એના આન્સર કદાચ આવી શકે, પણ લેપિંગની અંદર જે એનો સિમિલર વર્ડ્સ છે એને જ તમારે ફોલો કરવાનો છે, બીજા કોઈ પણ વર્ડને ફોલો કરવાનો નથી. સો જસ્ટ રિફર યોર લેપિંગ બુક. નાવ ક્વેશ્ચન નંબર 25. સફોકેટ, સફોકેટ ગુંગળામણ થવી. ઇટ ઇઝ કોલ્ડ એઝ અ સ્મોધર, સ્મોધર. એ ઓપ્શન ઇઝ ધી રાઇટ આન્સર. નાવ આઇડેન્ટિફાઈ ધી લેંગ્વેજ ફંક્શન્સ ઇન ધી સેન્ટેન્સ. અને આની તમે પ્રેક્ટિસ ખૂબ જ કરેલી છે એટલે ચિંતા નહીં કરશો. ક્વેશ્ચન નંબર 26. હી વોઝ ઇન્ટેલિજન્ટ યેટ હી કુડ નોટ ગેટ અ ડિસ્ટિંક્શન. આમાં 2 પોઈન્ટ જોવાના, એક લેંગ્વેજ એલિમેન્ટ્સ અને બીજું ટ્રાન્સલેશન. ટ્રાન્સલેશન કરવાથી અંદર શું ભાવાર્થ આવે છે એ આપણને ખબર પડી જશે. સો ફર્સ્ટની 26ની અંદર વચ્ચે યેટ આપેલું છે. જ્યારે વાક્યમાં કોઈ પણ વિરોધાભાસ દર્શાવાયેલો હોય, એ ખૂબ જ હોશિયાર છે, ઇન્ટેલિજન્ટ છે, છતાં પણ એના ડિસ્ટિંક્શન પણ આવ્યા નહીં, 70%થી ઉપર આવ્યા નહીં, 70% આવ્યા નહીં, તો એની ઇન્ટેલિજન્ટ છે તો ડિસ્ટિંક્શન એનું આવવું જ જોઈએ. તો અહીંયા આ જે વાક્ય છે એમાં કોન્ટ્રાસ્ટ છે, એમાં વિરોધાભાસ છે. યેટ સિવાય જો ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, બટ, યેટ, સ્ટીલ, હાવેવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, ઇન્સ્પાઇટ, ડિસ્પાઇટ, હાવેવર, એઝ, વેનેવર, વેરેઝ. તો આટલા શબ્દોમાંથી કોઈ પણ શબ્દો ત્યાં આપેલા હોય, પ્લસ ટ્રાન્સલેશન કરવાથી તમને ખબર પડતી હોય કે હા અહીંયા માહિતીની અંદર વિરોધાભાસ આપેલો છે, તો જ કોન્ટ્રાસ્ટ આવશે. નાવ ક્વેશ્ચન નંબર 27. અંકિત, ચેન્જ ધી પેજ. પેપર હાથમાં હોવું જ જોઈએ તમારું બાળકો. આપણે ક્વેશ્ચન્સ જ જોવાના છે, ઓપ્શન્સ પછી જોવાના. પહેલાં ક્વેશ્ચન્સ પરથી ઓળખી જ કાઢવાનું કે અહીંયા આન્સર શું આવે. નાવ ક્વેશ્ચન નંબર 27. અંકિત, વેઇટ હિયર અન્ટિલ મિનલ કોલ્સ યુ. અંકિત, અહીં જ રાહ જો, જ્યાં સુધી મિનસ તને ન બોલાવે ત્યાં સુધી તું અહીં રાહ જો. સો ક્વેશ્ચન નંબર 27ની અંદર અહીંયા અન્ટિલ આપેલું છે એટલે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આવશે. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ક્યારે આવે તો કે જ્યારે એઝ સૂન એઝ, નો સુનર, વેન, હાર્ડલી, સ્કેર્સલી, બેરલી, રેરલી, આવા બધા કોઈ પણ શબ્દો આવે. નો સુનર સાથે ડોટ 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 ધેન, હાર્ડલી, સ્કેર્સલી, બેરલી, રેરલી સાથે ડોટ ડોટ કરીને વેન. ત્યાર પછી અન્ટિલ, અન્ટિલ, બિફોર, આફ્ટર, કોઈ પણ સમય આપેલો હોય ત્યારે. તો આવા બધા શબ્દો હોય ત્યારે ત્યાં ટાઈમ આવી શકે. સો નાવ 27 કમ્પ્લીટેડ. નાવ 28. ઇટ માઇટ રેઇન ટુડે. આ તમને 9th સ્ટાન્ડર્ડથી અહીંયા પૂછાતું આવેલું છે કે જ્યારે વાક્યમાં માઇટ શબ્દ આપેલો હોય ત્યારે એ પોસિબિલિટી કે પ્રોબેબિલિટી અહીંયા આવી શકે. સો ઇટ માઇટ રેઇન ટુડે, આજે વરસાદ કદાચ પડી શકે, તો એની એ શક્યતા દર્શાવવામાં આવેલી છે. તો
તો અહીંયા એક્સપ્રેસિંગ પોસિબિલિટી આવશે. કોન્ટ્રાસ્ટમાં તો આપણે પહેલાં 15 પોઈન્ટની વાત કરી એ આવે. હેબિચ્યુઅલ પાસ્ટમાં તો યુઝ ટુ પ્લસ બેઝ વર્બ આવે અથવા ટુ બી યુઝ ટુ આવે. સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશનમાં કન્જક્શનનો ઉપયોગ કરેલો હોય એવા વાક્યો આવી શકે. તો આપણે અહીંયા આઈડેન્ટિફાઈ કરવાનું કમ્પ્લીટ થયું, જે ખૂબ જ ઇઝી હતું. નાવ ક્વેશ્ચન નંબર 29. હાઉ ડેશ એક્સક્લેમેશન માર્ક એક્સક્લેમેશન એટલે ઉદ્ગાર કરવું. ઉદ્ગાર કરવું એટલે અહીંયા વોટથી કે હાઉથી એમાં ઉદ્ગાર વાક્યો લખેલા હોય છે, અને એ ઉદ્ગાર વાક્યો જે આપેલા હોય એ વોટ કે હાઉથી હોવાને લીધે આપણે ઓપ્શન્સ અહીંયા જોઈ લઈએ. 29 ઓપ્શનની અંદર આન્સર શું આવી શકે છે? ઓકે, હાઉની બાજુમાં એડજેક્ટિવ જ આવે એટલે બ્યુટીફુલ યુ લુક ઇન ધીસ ડ્રેસ. હાઉ બ્યુટીફુલ યુ લુક ઇન ધીસ ડ્રેસ. જો વોટથી હતે તો આર્ટિકલ આવતે અને પછી એડજેક્ટિવ આવતે. હાઉ પછી એડજેક્ટિવ આવે. બીજી એક વસ્તુ યાદ રાખવાની કે હાઉ અને વોટથી જ્યારે ઉદ્ગાર વાક્ય પૂછાય ત્યારે ક્રિયાપદ પણ છેલ્લે આવી શકે, બરાબર? એટલે એની અંદર તમારે ગભરાવાનું નહીં. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 30. અવર ટીચર ટોલ્ડ અસ. હવે અહીંયા આ ઇનડાયરેક્ટ નેરેશનનો વાક્ય છે તો એને રિપોર્ટિંગ એન્ડ ઇવેન્ટ પણ આપણે એને કહી શકીએ. એ ઓપ્શન આવશે એની અંદર યુ લુક. 30 નંબરના ઓપ્શનની અંદર ધેટ શી વુડ ટીચ અસ ઈમેલ રાઇટિંગ ધી ફોલોઈંગ ડે. ટુમોરોવાળું તો કોઈ પણ વાક્ય આવી જ નહીં શકે, બેઉ વાક્ય એટલે એ ડિલીટ થયા. હવે સી ઓપ્શન છે. સીમાં વોઝ સ્ટોટ અહીંયા આપેલું છે, બરાબર? તો વોઝ સ્ટોટ પણ અહીંયા લખી નહીં શકીએ આપણે. એ રીતે આપણે અહીંયા સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનો રહેશે. નાવ ક્વેશ્ચન નંબર 31. 31ની અંદર જોઈએ. ધી મોર યુ રીડ ધી બેટર રિઝલ્ટ યુ ગેટ. ગુડ અને બેસ્ટ તો આપણે આવે જ નહીં, તમને ખબર છે. આ ડબલ કમ્પેરિઝન છે, ભલે લખેલું કમ્પેરિંગ જ છે પણ એ ડબલ કમ્પેરિઝનનો ઉપયોગ થયેલો જોવા મળે છે. નાવ ક્વેશ્ચન નંબર 32. અવર ફેમિલી ડેશ ડિસ્ક્રાઇબ પાસ્ટ. 32. લીવડ ઇન ધી વિલેજ. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ છે એટલા માટે સાદો ભૂતકાળ. લીવડ ઇન ધી વિલેજ બી ઓપ્શન આવશે. 33. સ્વીટી ડઝ નોટ લાઇક ટુ વોચ ટીવી. શી ડેશ અલ્ટરનેટ ચોઇસ. અલ્ટરનેટિવ ચોઇસ હોય ત્યારે આઈધર ઓર કે નાઈધર નોનનો ઉપયોગ થાય. સો અવર ઓપ્શન ઓફ 33 ઇઝ એ. સ્વીટી ડઝ નોટ લાઇક ટુ વોચ ટીવી. શી રીડ્સ આઈધર અ ન્યૂઝપેપર ઓર અ સ્ટોરી બુક. નાવ ક્વેશ્ચન નંબર 34. 34ની અંદર પેસેન્જર સેઝ આઈ વોન્ટ ટુ ગો ટુ ધી રેલવે સ્ટેશન. કુડ યુ ગાઈડ મી પ્લીઝ. ડ્રાઈવર સેઝ ડેશ ગિવિંગ ઇન્સ્ટ્રક્શન્સ. સો ટેક રાઇટ ટર્ન એન્ડ ગો સ્ટ્રેટ. તો ગિવિંગ ઇન્સ્ટ્રક્શન અહીંયા થયું. નાવ ક્વેશ્ચન નંબર 35. મીરા સેઝ ડુ યુ નો શ્રેયા ઘોષાલ. શું તમે શ્રેયા ઘોષાલને જાણો છો? સલોની સેઝ ડિસ્ક્રાઇબિંગ પર્સન. જ્યારે ડિસ્ક્રાઇબિંગ પર્સન આવે ત્યારે હંમેશા યાદ રાખવાનું કે વ્યક્તિના વિશે સાદો વાક્ય હોય, વ્યક્તિના વિશે એડજેક્ટિવવાળું વાક્ય હોય, અથવા તો હુ, હુમ, હુઝ અને ધેટ વાળા શબ્દોનો આપણે ઉપયોગ થયેલો જોવા મળે ત્યારે સમજી લેવાનું કે વ્યક્તિના વિશે કંઈક નવું જાણવા મળે, નામના અર્થમાં વધારો થઈ જાય. શ્રેયા ઘોષાલ વિશે શું માહિતી મળે છે? તો કે બી ઓપ્શનમાં યસ શી ઇઝ અ ફેમસ સિંગર ઓફ બોલિવૂડ. તો ફેમસ સિંગર આપણને માહિતી મળી તો એ શ્રેયા ઘોષાલ વિશે, વ્યક્તિ વિશે માહિતી મળેલી કહેવાય. નાવ 36. પ્રિન્સિપલ સેઝ વાય આર યુ લેટ. શા માટે તમે લેટ થયા? તો અહીંયા લેંગ્વેજ ફંક્શનનું નામ છે શોઈંગ રીઝન. તો શા માટે લેટ થયા એનું આપણે કારણ જોઈ લઈએ. તો કારણ માટે ડ્યુ ટુ, ઓવિંગ ટુ, એન અકાઉન્ટ ઓફ, બીકોઝ ઓફ, એઝ, સિન્સ આવા શબ્દો આવી શકે છે. તો આની અંદર બીકોઝવાળા બે વાક્યો આપેલા છે. શા માટે? તો કે બીકોઝ ધી બસ વિલ બી લેટ, બીકોઝ ધી બસ વોઝ લેટ. તો આપણે ગ્રેમેટિકલી જોઈએ તો બીકોઝ ધી બસ વોઝ લેટ. વિલ બી એ તો ભવિષ્યકાળ સૂચવે છે એટલે એ આપણે આવશે નહીં. ખ્યાલ આવે છે બાળકો? સમજ પડે છે ને? હા, ઓકે. નાવ નેક્સ્ટ ઇઝ રીઝન કમ્પ્લીટેડ. રીઝનમાં ફરી પાછું એકવાર યાદ કરાવી દઉં. બીકોઝ, બીકોઝ ઓફ, ડ્યુ ટુ, ઓવિંગ ટુ, એન અકાઉન્ટ ઓફ, સિન્સ અને એઝ. આટલા વાક્યો જો વાક્યની અંદર આવે અને એના પછી જો ગુજરાતી કરી અને કારણ દર્શાવેલું હોય તો જ શોઈંગ રીઝન આવે. અધરવાઇઝ એઝ અને સિન્સ ઘણા બધામાં વપરાય છે. સિન્સ પછી ચોક્કસ સમય આવે તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પણ ગણી શકાય. ઓકે. નાવ ક્વેશ્ચન નંબર 37. ગ્રેન્ડફાધર સેઝ વાય ડુ યુ સેવ યોર પોકેટ મની. તો શા માટે તારું પોકેટ મનીને સેવ કરે છે? શોઈંગ પર્પઝ. બરાબર, એનો પર્પઝ જોવાનો છે. તો પર્પઝની અંદર કયા કયા શબ્દો આવે? તો કે ટુ, ઇન ઓર્ડર ટુ.
ફોર, વિથ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ અને લેસ્ટ આટલા શબ્દો જ્યારે વાક્યમાં આવે ત્યારે એને પર્પઝ કહી શકીએ આપણે. તો અહીંયા આની અંદર જોઈએ તો 4 ઓપ્શનની અંદર વિથ વ્યૂ ટુ વાળું વાક્ય આપેલું છે. વિથ વ્યૂ ટુ સાથે ક્રિયાપદને આઈએનજી આવશે, ક્રિયાપદને આઈએનજી આવશે, ક્રિયાપદને આઈએનજી આવશે અને ક્રિયાપદને આઈએનજીની સાથે વિથ વ્યૂ ટુ સાથે ફોર સાથે પણ વિથ વ્યૂ ટુ, ફોર સાથે પણ ક્રિયાપદને આઈએનજી આવે, વિથ વ્યૂ ટુ સાથે પણ ક્રિયાપદને આઈએનજી આવે. ત્યાર પછી ટુ અને ઇન ઓર્ડર ટુ સાથે ક્રિયાપદને બેઝ વર્બ આવશે, ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. ઇન ઓર્ડર ધેટ અને સો ધેટની અંદર આગળ એક આખું વાક્ય અને પાછળ એક આખું વાક્ય એ બનીને ટોટલ કમ્પ્લીટ એના એલીનો ઉપયોગ આ રીતે થશે. ખ્યાલ આવ્યો બાળકો? તો આ રીતે તમારે લેંગ્વેજ ફંક્શન્સ બધા કમ્પ્લીટ કરવાના છે. નાવ સી ધી નેક્સ્ટ પોઈન્ટ ઓફ ચૂઝ ધી કરેક્ટ કનેક્ટર. કનેક્ટરનો ઉપયોગ કરીને આપણે આખો પેરેગ્રાફને સમજવાનો છે, જાણવાનો છે અને પછી ધ્યાનથી ટ્રાન્સલેશન મેથડથી જ આપણે આગળ જવાનું રહેશે. ક્લિયર ઓલ ઓફ યુ? ઓકે. ડેશ એનીવન કમિટેડ અ સિરિયસ ક્રાઇમ. જો કોઈ સિરિયસ ક્રાઇમ કરે, જો કોઈ સિરિયસ ક્રાઇમ કરે કિંગડમની અંદર, રાજ્યની અંદર, તો કિંગ એને શું કરતા? તો કે કિંગ એને ડેથ આપવાની જગ્યાએ એને એરેનામાં લઈ જવાનો ઓર્ડર કરતા હતા. ઓર્ડર કરતા હતા કે જ્યાં 2 ડોરમાંથી એક ડોર ચૂઝ કરવાનું હોય છે. તો આ 3 બ્લેન્ક માટે આપણે જોઈ લઈએ. તો પહેલાંમાં જો તો ઇફ અંદર આન્સર આવશે. સો 38માં ઇફ ઓપ્શન આવશે. 39ની અંદર ઇન્સ્ટેડ ઓફ ના બદલે ડેથ આપવાની જગ્યાએ એને એરેનામાં લઈ જતા હતા. સો ઇન્સ્ટેડ ઓફ ના બદલે આવશે. અને લાસ્ટ ઓપ્શનની અંદર વેર, જે વેર ક્વેશ્ચનમાં આપેલો છે એ અહીંયા ભૂલથી લખાઈ ગયો છે. તો વેર અહીંયા 40 નંબરના આન્સરની અંદર આવશે કે જ્યાં. એરેના કે જ્યાં. આ તમારા લેપિંગ પેસેજની અંદરનો એ છે. ચેપ્ટરનું નામ, રીડનું નામ છે ધી પ્રિન્સેસ એન્ડ ધી ટાઈગર. 1 થી 15 રીડ આપણા જે સિલેબસમાં છે એમાં પ્રિન્સેસ એન્ડ ધી ટાઈગર નામના રીડમાં આ આખો પેસેજ તમારી સમક્ષ આપેલો છે. ત્યાર પછીના તમારે આખા અહીંયા 41, 42 અને 43ના વાક્યોને તમારે અહીંયા ગોઠવવાના છે. એટલે ધ્યાનથી તમારે ગોઠવી દેવું તો વધારે સારું. 41ની અંદર ડી ઓપ્શન આવશે. આ રીતે અંદર ગોઠવાશે. He has taken up the same course of study as I did. So 41માં દિલ્હી ઓપ્શન આવશે. નાવ 42ની અંદર dancing on music rebalances the two hemisphere of the brain. આ રીતે 42માં બી ઓપ્શન આવશે. નાવ 43ની અંદર એ ઓપ્શન આવશે. વી શુડ ચેરિશ એન્ડ ફોલો ધી નોબલ આઈડિયલ્સ વિચ ઇન્સ્પાયર્ડ અવર નેશનલ સ્ટ્રગલ ફોર ફ્રીડમ. તો આ રીતે તમારા 43 સેન્ટેન્સ અહીંયા કમ્પ્લીટ થયા. MCQમાં સમય ઘટવાના ચાન્સ છે, બરાબર. એટલે આપણે ગ્રામર સેક્શન પહેલાં અટેન્ડ કરી લેવાનો, ત્યાર પછી જ બીજા પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ શોધવાની કોશિશ કરવાની, કારણ કે ગ્રામર ઇઝી હોય છે તો ગ્રામર તમને આવડી જ જશે. નાવ ક્વેશ્ચન નંબર 44 ફ્રેમિંગ ક્વેશ્ચન જોઈ લઈએ. ધ ટીચર ઇન્સ્ટ્રક્ટેડ ધ સ્ટુડન્ટ્સ ટુ પ્રિપેર અ પ્રોજેક્ટ ઓન સોલાર એનર્જી. શું ઇન્સ્ટ્રક્ટ કરે છે? તો એના માટે શું માટે વોટથી પ્રશ્ન આવશે. 44માં બી ઓપ્શન. What did the teacher instruct the students? Now question number 45. The doctor advised the patient to take rest for 3 days. કેટલા દિવસ માટે? તો કે 3 દિવસ માટે એને આરામ કરવાનું કહે છે. તો હાઉ મેનીથી જ પ્રશ્ન પૂછાય. અહીંયા હાઉ મેનીમાં ફોર હાઉ મેની લખેલું છે, કે ગણી શકાય એવા દિવસો છે. ફોર હાઉ મેની ડેઝ ડીડ ધી ડૉક્ટર એડવાઇઝ ધી પેશન્ટ ટુ ટેક રેસ્ટ. નાવ ક્વેશ્ચન નંબર 46. ધી પોલીસ કોટ ધી થીફ નિયર ધી હોટલ યસ્ટરડે. નિયર ક્યાંથી? તો કે હોટેલ પાસેથી. સો વેરથી પ્રશ્ન પૂછાશે. વેરમાં પણ જોવાનું કે કોટ એટલે કેચનું ભૂતકાળનું રૂપ એટલે ડીડ જ હોવું જોઈએ વેરની બાજુમાં, એ પોઈન્ટ ખાસ જોવાનું. વેર ડીડ ધી પોલીસ
કેચ ધી થીફ યસ્ટરડે ક્વેશ્ચન માર્ક હોવું જ જોઈએ. નાવ કરેક્ટ ધી સેન્ટેન્સ. જો તમને ગ્રામર પરફેક્ટ રીતે તમે તૈયાર કરો છો તો આ 4 ક્વેશ્ચન્સ તમને આવડશે ઇઝીલી. અધરવાઇઝ જો તમે ગ્રામરનું નોટ્સ બધી નહીં વંચાઈ હોય, વિડીયો રીશફલ ન થયા હોય, રિવિઝન ન થયું હોય તો આ 47 to 50માં તમને થોડી તકલીફ પડશે. તમને એવું ફીલ થશે કે આ તો અમને ખબર જ નથી, આ તો અમને કરાવ્યું જ નથી, અથવા આ અમને સમજ નથી પડતી, એવું ફીલ થશે. અને એવું કંઈ પણ થાય તો એકવાર રૂલ્સ વાંચી લેવું અને મને ક્વેરી તમે સેન્ડ કરી શકો છો, એટલે હું એનો આન્સર ઓડિયો કે મેસેજ થકી આપી દઈશ. નાવ ક્વેશ્ચન નંબર 47ની અંદર એ ઓપ્શન આવશે. બી સી ડી ઓપ્શન કેમ નહીં આવે? તો કે બી આપેલું છે તો કે બી સેટિસ્ફાઈડ વિથ વોટ એવર યુ હેવ. તમારી પાસે જે કંઈ પણ છે તેનાથી તમે સંતુષ્ટ રહો. તો બી સાથે અહીંયા ક્રિયાપદનું ત્રીજું રૂપ જ આવે, એટલે આપણી પાસે અહીંયા 3 ઓપ્શન રહેશે. બી અહીંયા નીકળી જશે. ત્યાર પછી તમારી પાસે જે કંઈ પણ છે તે, તો વોટ એવર યુ હેવ, તો વોટ એવર અહીંયા આન્સર આવશે. એટલા માટે એ ઓપ્શન આપણે કન્સિડર કરશું. નાવ ક્વેશ્ચન નંબર 48. ધી મિલ્ક ઇઝ, તો અહીંયા રિઝલ્ટ આપેલું છે. રિઝલ્ટમાં ખબર છે ને 2 પોઈન્ટનો અહીંયા ઉપયોગ થશે. સો ઓપ્શનની અંદર જોઈએ તો રિઝલ્ટમાં 2 આપેલું હોય તો પહેલા ઓપ્શનમાં તો TO એક જ છે, એમાં ડબલ O આવે, બરાબર. ત્યાર પછી સી ઓપ્શન જોઈએ તો સી ઓપ્શનમાં પણ 2 હોટ ફોર મી 2 ડ્રેન્ક. છેલ્લે જે 2 ડ્રેન્ક આપેલું છે ને, 2 સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. ત્યાર પછી આપણે છેલ્લું જોઈએ તો સેમ કન્ડિશન, 2 સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે જે નથી. એટલે સો ઓપ્શન ઇઝ 48માં બરોડા બી. ધી મિલ્ક ઇઝ ટુ હોટ ફોર મી ટુ ડ્રિંક. ડ્રિંક અહીંયા બેઝ વર્બ કહેવાય. નાવ ક્વેશ્ચન નંબર 49. 49ની અંદર સી ઓપ્શન આવશે. અમદાવાદ ઇઝ બિગર દેન મેની અધર સિટીઝ ઓફ ઇન્ડિયા. મેની અધર, મોસ્ટ અધર આવે તો ક્રિયાપદમાં બાજુમાં બહુવચનનું રૂપ જ આવશે. બિગર ER આપેલું છે એટલે ધેન THAN ધેન જ આવશે. પહેલામાં E આપેલું છે એટલે એ ઓપ્શન તો નીકળી ગયું. અને બીજામાં EST સાથે ધેન નહીં આવે, છેલ્લામાં બીગ સાથે ધેન નહીં આવે. બિગર હોય તો જ ત્યાં ધેન આવે. સો ક્વેશ્ચન નંબર 49માં સી ઓપ્શન આવશે. નાવ ક્વેશ્ચન નંબર 50ની અંદર લાસ્ટ ઓપ્શન આવશે. ધી મેન ઇન હુઝ હાઉસ વી લીવ ઇઝ અ ટેલર. અમે જે માણસના ઘરમાં રહીએ છીએ એ માણસ ટેલર છે. તો એ પરફેક્ટલી હુઝનો ઉપયોગ અહીંયા વ્યવસ્થિત રીતે કરેલો છે. પહેલાં 3 મિનિંગલેસ છે. વી છે વ્યક્તિ માટે વપરાય, બાબત માટે વોટ વપરાય, હોમ કે જેને માટે હોમ વપરાશે. એટલે આપણે હુઝવાળો આન્સર કન્સિડર કરશું. 50ની અંદર ડી ઓપ્શન આવશે. ક્લિયર ઓલ ઓફ યુ? નાવ પાર્ટ બી ક્વેશ્ચન નંબર 1. દરેક સેક્શન નવા પાના પરથી જ તમારે લખવાનો છે. આખો પેરેગ્રાફ ધ્યાનથી તમારે વાંચી જવાનો, સમજી જવાનો. અને જો તમને એસે આવડતા હોય તો લાસ્ટ સેક્શન તમે પહેલાં કન્સિડર કરો, પહેલાં તમે અટેન્ડ કરો. એ વધુ યોગ્ય છે, જેથી સારા અક્ષર આવશે અને એસે અને ઈમેલ તમારો સરસ સારા સુંદર અક્ષરે લખાઈ જશે. નાવ ક્વેશ્ચન નંબર 1. આન્સર. વોટ ડીડ રોય ડિઝની રિમેમ્બર એબાઉટ વોલ્ટ's અર્નિંગ. વોલ્ટ ડિઝનીના અર્નિંગ વિશે એનો ભાઈ રોય ડિઝની શું જાણતો હતો, એને શું યાદ હતું? રોય રિમેમ્બર્ડ ધેટ ધી ફર્સ્ટ મની વોલ્ટ એવર મેડ વોઝ અ નિકેલ ફોર અ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. તો આ બીજી લાઇનમાં એનો આન્સર આપેલો છે. આન્સર નંબર 2. Walt started a little animated cartoon company in Kansas City when he was only 21 years old. ક્યારે, એટલે બંનેના આન્સર અહીંયા આવી જાય છે. નાવ ક્વેશ્ચન નંબર 3. વોટ વોઝ ધી ગ્રેટ સ્ટેપ ઓફ હ્યુમન્સ ટુવર્ડ્સ પ્રોગ્રેસ. ઓકે, સ્ટાર્ટિંગ ફાર્મિંગ વોઝ ધી ગ્રેટ સ્ટેપ ઓફ હ્યુમન્સ ટુવર્ડ્સ પ્રોગ્રેસ. ફર્સ્ટ લાઇનમાં એનો આન્સર આપેલો છે. હાઉ ડુ ants make their food? Ants take pieces of leaf to their nest where they chew them up nicely. Afterward they make beds of these chewed up leaves. On these beds grows a kind of fungus which is their food. તો આ રીતે તમે અહીં વ્યવસ્થિત રીતે લખી શકો છો. યુનિટ નંબર 5 રીડ નંબર 1 એન્ડ્સમાંથી આ પેરેગ્રાફ આવેલો છે. ત્યાર પછી પહેલો પેરેગ્રાફ જે છે એ અનફર્ગટેબલ વોલ્ટ ડિઝની યુનિટ નંબર 2માંથી આપેલો છે. નાઉ નેક્સ્ટ પેસેજ વી વિલ સી the next passage. Question number 5. Answer. When would the sacrifice of workers be worthwhile? If the government provided food, clothes, house and education to workers' children, then only the sacrifice of workers would be worthwhile.
Now question number 6. Why are the workers called unselfish? The workers are called unselfish because they toil and live and die for other people's country, other people's continents, other people's liberties and other people's happiness. So question 1 to 6 are over. Now move on. શોર્ટ નોટ તમારે 2 લખવાની છે. બરાબર યાદ રાખજો, કન્ફ્યુઝ થશો નહીં. ઘણીવાર ઘણા બાળકો ઉતાવળમાં એક જ શોર્ટ નોટ લખીને આવી રહી છે. તમારે 2 શોર્ટ નોટનો ઉપયોગ કરવાનો, 2 શોર્ટ નોટ લખવાની, ત્રીજી લખવાની કોઈ જરૂર નથી. અંદરના જે ક્વેશ્ચન્સ આપેલા છે એના પોઈન્ટ્સ બનાવીને તમારે હાઇલાઇટ કરીને સરસ 1.5 થી 2 પાનાની શોર્ટ નોટ લખવી જોઈએ. ફરજિયાત નથી, પણ લખો તો 3માંથી 3 માર્ક આવે. અધરવાઇઝ તમે અડધું પાનું લખશો તો તમને 3 માર્કની આશા રાખીને બેસશો તો એ યોગ્ય નથી. એટલે બધા જ પોઈન્ટ કવર કરવા માટેની એટલી લેન્થ તમારી થોડી થવી જોઈએ. સો ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી યુ શુડ મેઇન્ટેન. નાઉ સેક્શન બી, ડ્રાઈવર એન્ડ્સ જે શોર્ટ નોટ છે, મેન્ટલ ક્વિક ફિક્સીસ, હેલન્સ રિક્વેસ્ટ ટુ ધી વર્કર્સ, આ 3 બોર્ડ માટે કરી જ જવાની છે, 3 સમજી જ લેવાની છે. હા, એ ચેપ્ટર વિશે તમે અલગ સ્ટોરી લખો તો પણ એ પોઈન્ટ રિલેટેડ સાચું જ છે. ફોર એક્ઝામ્પલ, હેલન્સ રિક્વેસ્ટ ટુ ધી વર્કર્સ, તો હેલને વર્કરને જે રિક્વેસ્ટ કર્યું, આપણે ઉપરનો પેરેગ્રાફ જોયો તો એ આપણા પેરેગ્રાફમાંથી પણ તમે લાઈન લખી શકો છો. બરાબર, તો આ વસ્તુની તમારે કાળજી રાખવાની રહેશે. હવે આપણે સેક્શન બીમાં જઈએ. સેક્શન બીની અંદર પેસેજ આખો વાંચી નાખવાનો છે. હા, પહેલાં 9 નંબરની અંદર સલીમ અલી વિશેનો જે આખો પેસેજ તમારી પાસે છે એને તમારે લર્ન કરવાનો છે. લર્ન કરીને એને સમરાઇઝ કરવાનો છે અને સમરાઇઝ કરીને મેઇન પોઈન્ટ્સ જે છે એ તમારે લખી નાખવાના છે. સલીમ અલી, હું આ ડાયરેક્ટ આન્સર તમને બોલી જાઉં છું. સલીમ અલી સેઝ ધેટ વી શુડ વર્ક ઇન ધ ફિલ્ડ વિચ ઇઝ અવર પેશન. Salim's work and sincerity has won him many national and international awards. He believed that the wildlife is our capital. We should use only interest and leave the capital intact, so our future generations can also enjoy the beauty of nature. તો આ રીતે તમે આખો પેરેગ્રાફ લખી શકો છો. હવે ટાઇટલ તમારે જે પહેલાં આપવાના છે, ટાઇટલનો 1 માર્ક છે, તો એ 1 માર્ક માટે સલીમ્સ વ્યૂઝ ઓન જોબ સિલેક્શન એન્ડ નેચર કન્ઝર્વેશન એટલે સંરક્ષણ કરવું, સાચવવું. તો અથવા એબાઉટ સલીમ અલી લખો તો પણ ચાલે. સલીમ અલીઝ એફર્ટ્સ એવું પણ ટાઇટલ આવી શકે. એટલે અહીંયા ટાઇટલ પહેલાં લખવાનું, ત્યાર પછી આન્સર લખવાના. આન્સર પણ તમે રફ બનાવો તો વધારે સારું, જેથી સમરી રાઇટિંગમાં એક પણ છેકો જો પડ્યો તો માર્ક કપાવવાની શક્યતા છે. એટલે અહીંયાથી તમારે કોઈ પણ એક પણ છેકો તમે ચલવી લેવામાં નહીં આવે. ઓકે સ્ટુડન્ટ્સ, સો પ્લીઝ બીવેર, સો બી practice with the summary writing. Now next question, yes, news clippingની અંદર તમને બહારનો અનસીન કોઈ પણ એક પેસેજ આવે, એકચ્યુઅલી એક અપડેટ થયેલા ન્યૂઝ આવે, ફ્રેશ ન્યૂઝ, કરંટ અફેર્સ આવે. એની અંદરથી તમારે પેરેગ્રાફ આખો લર્ન કરવાનો છે, વાંચવાનો છે, સમજવાનો છે. ટ્રાન્સલેશન થાય તો ટ્રાન્સલેશન કરવાનું છે અને ત્યાર પછી એના ક્વેશ્ચન્સ જે છે એને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. વોટ ડઝ ધી પ્રોજેક્ટ પ્રપોઝ? ધી પ્રોજેક્ટ પર્પઝિસ એટલે એનો હેતુ શું છે? ધી પ્રોજેક્ટ પર્પઝિસ ટુ ડેવલપમેન્ટ ઓફ સરખેજ ગાંધીનગર ચિલોડા હાઈવે. બરાબર, એનું જે ડેવલપમેન્ટ કરવાનું છે એ છે. તો આપણે પેરેગ્રાફમાં 3જી લાઇનમાં એનો જવાબ આપેલો છે. નાવ 11th, વોટ વોઝ ધી હાઈવે ફોર્મરલી નોન એઝ? ધી હાઈવે વોઝ ફોર્મરલી, પહેલાં, ફોર્મર એટલે પહેલાંનું, formerly known as National Highway 8C. ફિફ્થ લાઇનની અંદર એનો આન્સર આપેલો છે. બેઠો જ આ લખેલો છે, સેમ ટુ સેમ. સો યુ કેન રાઇટ ઇટ. નાવ ટર્ન ધી પેજ. તમારી પાસે પેજ હશે જ, પેપર તમારા હાથમાં જ છે, એને આપણે ટર્ન કરી દઈશું. નાવ ક્વેશ્ચન નંબર 12. પાર્ટ બીનો સમય તમારી પાસે વધશે એટલે એમાં ચિંતા કરશો નહીં, એટલે એસે તમે એની અંદર લંબાવી શકો છો. ક્વેશ્ચન નંબર 12. વેર વોઝ ધી ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમોની ઓફ ધી એમ્બિશિયસ ₹867 crore project held? The ground-breaking ceremony of the ambitious ₹867 crore project was held at Sola Civil Hospital campus.
તો એ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું રહેશે. એટલે પેરેગ્રાફમાંથી જ બધા ક્વેશ્ચન શોધવામાં જરા પણ ઉતાવળ કરવાની નહીં. ઓકે, નાવ ક્વેશ્ચન નંબર 13. અકોર્ડિંગ ટુ ધી સ્ટેટ ગવર્મેન્ટ, વોટ ઇઝ ધી ટાઈમ ડ્યુરેશન ટુ કમ્પ્લીટ ધી પ્રોજેક્ટ? So answer number 13 is the project will be completed in 24 months according to the state government. Now question number 14. Do as directed. જ્યારે આપણે do as directed આવે ત્યારે ધ્યાન રાખવાનું બાળકો કે તમારે એની અંદર આ સ્ટાર્ટ લાઈક ધીસ છે એ જ પ્રમાણે તમારે તૈયારી કરવાની. બરાબર, સ્ટાર્ટ લાઈક ધીસ હોય એની અંદર શું આપેલું છે તો કે પેરેગ્રાફમાં જગદીશભાઈ વર્ક આપેલું છે અને અહીંયા જે આપેલું છે એની અંદર શું આપેલું છે? અહીંયા જે આપેલું છે એની અંદર જગદીશભાઈ હેઝ બીન વર્કિંગ, એટલે હેઝ બીન વર્કિંગ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આપેલો છે અને ક્વેશ્ચનમાં આપેલું છે સાદો ભૂતકાળ. એટલે આપણે બધી લાઈનને એ જ રીતે ફેરવવાના પ્રયત્ન કરીએ. તો ફોકસ અંદર રહેવું જોઈએ. એકવાર, બે વાર, 3 વાર ઓરલ જ સોલ્વ કરવાનું છે, ત્યાર પછી જ તમારે આગળ એની અંદર જવાનું રહેશે. સો અવર આન્સર ઇઝ જગદીશભાઈ હેઝ બીન વર્કિંગ. શરૂઆતની લાઈન આપેલી છે તો એના માર્ક્સ નહીં મળશે, પણ એના પછીના લાઈનના તમને માર્ક્સ મળી શકે. ઇન અ ટેલર્સ શોપ ફોર 3 years હી હેઝ બીન સ્ટિચિંગ. હી સાથે હેઝ આવશે. હી હેઝ બીન સ્ટીચીસ આપેલું છે, સાદો વર્તમાન કાળનું વાક્ય, તો એને આપણે સ્ટીચિંગ આઈએનજી લગાવશું. હી હેઝ બીન સ્ટીચિંગ મેની શર્ટ્સ એન્ડ પેન્ટ્સ. હી હવે લર્ન આપેલું છે તો લર્ન સાદો ભૂતકાળ છે તો એને આપણે ફેરવીશું ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. હી હેઝ બીન લર્નિંગ હાઉ ટુ સ્ટીચ અ કોટ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 15 જોઈએ. તો 15ની અંદર પણ આપણે જોઈ લઈએ શું આપેલું છે. અહીંયા ટી ઇઝ પ્રિપેર્ડ. ટી ઇઝ પ્રિપેર્ડ અને અહીંયા તમે જુઓ ટી ઇઝ પ્રિપેર્ડ અને શરૂઆતમાં શું આપેલું છે? મધુબેન પ્રિપેર્સ ટી. તો ટી ઇઝ પ્રિપેર્ડ તો આપણે ઓબ્જેક્ટને આગળ લાવ્યો. ઇટ મીન્સ કે આ એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું છે. બાળકો ગભરાશો નહીં, પણ પેસિવમાંથી એક્ટિવ પણ પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. એટલે એકવાર તમે પેસિવના પેરેગ્રાફ જોઈ લેવાના, લખી લેવાના અને એ પેસેજનું પણ એક્ટિવ તમે બનાવી શકો છો. ઓકે, નાવ નેક્સ્ટ ઇઝ એક્ટિવમાંથી પેસિવમાં આપણે બનાવવાનું છે. તો એને માટે આપણે ધ્યાન આપીએ, ફોકસ કરીએ. ક્વેશ્ચન નંબર 15 પર ટી ઇઝ પ્રિપેર્ડ બાય મધુબેન ઇન ધી મોર્નિંગ. તો મધુબેન સબ્જેક્ટ છે તો એ છેલ્લે ગયું. ટી એ ઓબ્જેક્ટ છે તો એ પહેલાં આવશે સબ્જેક્ટની જગ્યાએ. પ્રિપેર્સ એ સાદો વર્તમાન કાળ છે એટલે ઇઝ પ્રિપેર્ડ. ટી એક જ છે એટલે ઇઝ આવશે. કોઈ પણ લિક્વિડ ફોર્મની અંદર હંમેશા સિંગ્યુલર જ ટુ બીનું ફોર્મ અથવા વર્બ યુઝ થાય એટલા માટે ઇઝ આવશે. ધેન એ એક્સ્ટ્રા વર્ડ્સ છે તો ધેન તો લખી જ દેવાનું. ક્રિયાપદ પછી હંમેશા ઓબ્જેક્ટ હોય તો હર હાઉસ અથવા મધુબેન્સ હાઉસ એવું લખો તો પણ ચાલે. ધેન મધુબેન એપોસ્ટ્રોફી એસ હાઉસ ઇઝ ક્લીન. ક્લીન્સ એ સાદો વર્તમાન કાળ છે એટલે આપણે એમિઝારમાંથી કોઈ પણ એક લેવાનું. હાઉસ એક જ છે એટલે ઇઝ આવશે. ઇઝ ક્લીન બાય હર. ત્યાર પછી નેક્સ્ટ શી રીડ્સ દિવ્યા ભાસ્કર. તો તે દિવ્ય ભાસ્કર વાંચે છે. શી રીડ્સ ધી દિવ્ય ભાસ્કર. આ ન્યૂઝપેપરની આગળ ધી આર્ટિકલ આવવું જ જોઈએ. સો આન્સર ઇઝ ધી દિવ્ય ભાસ્કર ઇઝ રીડ બાય હર. તો રીડનું ત્રીજું રૂપ રીડ જ રહેશે. રીડ, રેડ, રીડ. બેઝ વર્બ, પાસ ફોર્મ, પાસ પાર્ટિસિપલ. રીડ, રેડ, રીડ. તો આપણે લાસ્ટ વન લેવાનું છે. તો આ રીતે સેક્શન તમારું બી આખું કમ્પ્લીટ થયું. નાવ સી ધી સેક્શન સી. સેક્શન સીની અંદર તમારે ધ્યાન આપવાનું છે કે અહીંયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આપેલી છે. નાનાનો જ એક પેરેગ્રાફ છે આપણા એડજસ્ટમેન્ટ ચેપ્ટરમાંથી જ. તો આની અંદર આન્સર એવો આવી શકે આઈ સજેસ્ટેડ લેટ્સવાળું વાક્ય છે એટલે લેટ્સ આપણે કાઢી નાખવાનું. અને ત્યારે ધે વુડ લખી શકીએ આપણે. બરાબર, તો કે આઈ સજેસ્ટેડ નાના. હિમ છે તો એનું નાના આવશે, નાના. તો લેટ્સ ગો ટુ અ સલૂન. ચાલો આપણે સલૂન જઈએ. તો આઈ સજેસ્ટેડ નાના ધેટ ધે વુડ ગો ટુ અ સલૂન. અહીંયા જે આન્સર કીમાં આપેલું છે એ રોંગ આપેલું છે કારણ કે જ્યારે લેટ્સનો ઉપયોગ
થાય ત્યારે આપણે હંમેશા ધે વુડ જ લખાય. લેટ હર હોય, લેટ હિમ હોય, લેટ મી હોય તો આપણે ટુ લેટ લખવાનું હોય, ટુ કંજક્શન અને લેટ રવા દેવાનું હોય. જ્યારે અહીંયા લેટ્સવાળું વાક્ય હોવાને લીધે ધેટ કંજક્શન આવશે. આઈ સજેસ્ટેડ નાના ધેટ they would go to a saloon and added that he needed a haircut. I insisted him that if he યુનું ચેન્જ he ઇફ કંજક્શન તરીકે નથી પણ વાક્યની શરૂઆતમાં ઇફ છે એટલે આઈ સ્મોલ. ઇફ હી ડીડન્ટ વોન્ટ ટુ ગો ધેન આઈનું તો છેલ્લે સુધી આઈ જ રહેવાનું છે. આઈ વિલનું ચેન્જ આઈ વુડ કોલ ધી બાર્બર હોમ. Now next line, he began to shake his head. No, he will kill me. He does not like my hair cut short. He will never approve. So he shook his head. He began to shook his head and disagreed. ના પાડે છે એટલે and disagreed with him that he would kill him and added him that he did not like his haircut short, and further added that he will not change he would never approve. આ રીતે અહીંયા તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે. ત્યાર પછી અહીંયા તમારે ડેટા સ્ટડી કરવાનું છે અને તમારે એમાંથી વાક્યો બનાવીને લખવાના છે જેને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કહી શકીએ. આની તમે પ્રેક્ટિસ કરવી જ જોઈએ. જેટલા પેપર્સ આવી જાય એના જાતે તમે બનાવીને આના વાક્યો તમારે લખવાના છે. ચાલો આપણે વાક્યો બનાવીએ. હા, ઓકે. તો અહીંયા શું છે? જ્હોન મિલ્ટન, સ્ટેફન હોકિંગ્સ, નિકોલસ જેમ્સ સ્નેક, હેલન કેલર, સુધા ચંદ્રન. તો આ બધા રાઇટર્સ છે. રાઇટર્સના કેરેક્ટરિસ્ટિક્સ અહીંયા ફિઝિકલી આપેલા છે અને એમની એબિલિટી આપેલી છે. સો ધીસ ઇઝ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધી મોસ્ટ લિજેન્ડરી રાઇટર્સ. ફૂલ સ્ટોપ. જેટલા વાક્યો બને એટલા બનાવવાના. ફોર એક્ઝામ્પલ 4 માર્કનું છે તો મિનિમમ 10 વાક્યો તો બનાવવાના જ છે. હિયર ઇટ ઇઝ ધ ઇન્ફોર્મેશન ઓફ 5 રાઇટર્સ: જ્હોન મિલ્ટન, સ્ટેફન હોકિંગ, નિકોલસ જેમ્સ સ્નેક, હેલન કેલર એન્ડ સુધા ચંદ્રન. they all are very much famous. 3 લાઈન થઈ ગઈ. આપણે લાઈન પણ ગણતા જવાની છે. ઓકે. So here it is the information of the writer's characteristics and ability. So they have also skills also and physical characteristics also. So John Milton was completely blind. Stephen Hawking had a motor neuron disease. Nicholas James Sneak was born with the absence of all 4 limbs. Helen Keller was both deaf and blind from her young age. Sudha Chandran had lost one of her legs after a car accident. But these are only the characteristics of them. But here we have also the information about the ability. John Milton can write અથવા તો જ્હોન મિલ્ટન wrote the great epic Paradise Lost. Paradise Lost is today very much famous. Now Stephen Hawking was not only the British theoretical physicist, he was also cosmologist, author and director of research at the Center of Theoretical Cosmology within the University of Cambridge. So he had passed out his education at Cambridge. Now Nicholas James has a nickname and his nickname is Nick, and he was a motivational speaker. Now Helen Keller is an American author, lecturer and political activist.
Sudha Chandran. Sudha Chandran is one of the most well-known dancer as well as TV actress in India. So here we can get the moral message that if we have the limitations or our physical defect, rather than we can do anything and we have many skills, only the thing is we should see and we have to develop our eyesight towards our ability, towards our skills. ઓકે સ્ટુડન્ટ્સ નાવ રાઇટિંગ સેક્શન સ્ટાર્ટ થઈ ગયો. એમાં આપણે 17 ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યું. નાવ 18થની અંદર આપણી પાસે અહીંયા પ્રિપેર્સ અ સ્પીચ, અહીંયા પબ્લિક સ્પીચ છે. તો પબ્લિક સ્પીચની અંદર એન્વાયરમેન્ટલ ડે અહીંયા આપણે સેલિબ્રેટ વેન કર્યો એની વાત કરવાની. તો આપણે ભલે એક્ઝામ મેમાં આપતા છે પણ આપણે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે 5th જૂનમાં આવે એટલે આપણે જૂન મંથની અંદર જ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટ કર્યો છે, એ ઓકેઝન અટેન્ડ કર્યો છે, એના પર જ સ્પીચ તમારે આપવાની છે. એક્ટિવિટીઝ કેરીડ આઉટ ઓન ધીસ ડે, સેવિંગ એન્વાયરમેન્ટ ઇઝ. હા, તો આની અંદર આપણે એવું બધું લખી શકીએ. ચાલો હું બોલી જાઉં છું, ધ્યાનથી તમે સાંભળજો. થોડો વિડીયો લાંબો થશે પણ તમને સાંભળવાનું મળશે. પહેલાં તો સ્પીચ આવે એટલે તમે રિપોર્ટમાં જેમ ટાઇટલ તમે આપો તેમ અહીંયા પણ તમારે ટાઇટલ આપી દેવાનું છે, ધ સેલિબ્રેશન ઓફ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, અને પછી તમારે લખવાનું સ્ટાર્ટ કરવાનું છે. Hello dear, okay, respected chief guest, the teachers, the students, all my friends and everyone. Hello, good morning. Today I am going to speak on the subject of the World Environment Day, about our experience, about our knowledge regarding World Environment Day, about our activities. So we celebrated the World Environment Day on 5th June. So we celebrated the whole week also, because if we save the trees will save us. So we always save trees, save nature, save mountains, save forest, and live in the fresh air. So there are many reasons to celebrate this occasion of the World Environment Day, because it's not only the one day we celebrate, but each day we have to plant a tree, because it is very much important for not increasing the global warming also. Nowadays there are many industries and buildings, and instead of trees they are growing, or the buildings are growing as much as or rather than the trees. So it's a crucial and important point to be work on it. So we have decided many activities carried out in our camp. So in our camp there were 100 members. તમે એવું લખી શકો. So this is our everyone's responsibility to pay towards our nature, and that's why we must celebrate the whole year, not only a one World's Environment Day. So in the on the very first day on June, we have decided to visit a one village and arrange one speech as well as the drama on the importance of the World Environment Day, and we make them aware to nourish the plants, to grown up the plants, and we try to aware them. Now the very next day we clean our society, we clean our area and etc. Now on the very third day we try to clean with the 100 members, clean the rivers and sea. So it is not the only one day, it is not sufficient to clean the whole river or the whole sea, but it's our effort, and we feel the proud feeling because we are the one part of the environment. So we live in the environment, so it is our responsibility to pay towards our environment, towards our nation, and we celebrated our fourth day with the work in the cleanliness
cleanliness of the schools, cleanliness of the old age homes, cleanliness of the all everywhere. Now on the next day we remove the all garbages. We try to clean the each and every area. On the 5th June we have arranged and we have planted many saplings, many trees around our society. On the last day we tried to save our forest, and we weeded the dead parts of the trees and develop and try to clean the all forests. So we celebrated this kind of World's Environment Day for 1 week, for 7 days. So people should do also these kinds of cleanliness. The students also live in cleanliness and believe in this cleanliness. So cleanliness is next to godliness. Okay, so dear children, you should write this. Now the next is application. એપ્લિકેશનમાં તમને સમજ પડી જ ગઈ હશે. અંકુર સી પટેલ ફ્રોમ પ્રજ્ઞા સોસાયટી, તિથલ રોડ, એ તમારું એડ્રેસ છે વલસાડ સુધીનું. અને તમે અહીંયા ઇન્ટરવ્યુઅર છો, ઇન્ટરવ્યૂ આપનાર છો. તમારે એપ્લિકેશન લખવાની છે. કોની પોસ્ટ ઉપર છે? પોસ્ટ ઓફ અ સેલ્સ મેનેજર. સેલ્સ મેનેજરનો કોર્સ શું હોય છે? તો કે ડિપ્લોમા ઇન સેલ્સ મેનેજિંગ, ડિપ્લોમા ઇન સેલ્સમેનશીપ. તો અહીંયા ડિપ્લોમાના 5 years છે. તમે એનો માસ્ટર્સ પણ કરી શકો છો 2 years 3 years માટે. અને ક્યાં એને સેન્ડ કરવાની છે? તો કે અતુલ પ્રોડક્ટ્સ લિમિટેડ. તો અતુલ પ્રોડક્ટ્સ લિમિટેડનું એ તમારું રિસિપિયન્ટનું એડ્રેસ બનશે. અને ત્યાર પછી વિથ રેફરન્સ કરીને આખો પેરેગ્રાફ લખવાનો છે. પર્સનલ બાયોડેટા કમ્પ્લીટ કરવાનો છે. પર્સનલ બાયોડેટાની અંદર બધી માહિતી લખાઈ જાય ત્યાર પછી તમારે એક્સપિરિયન્સ લખવાનો છે. કોઈ કંપનીમાં તમારો સેલ્સ મેનેજરનો એક્સપિરિયન્સ હોય તે એક્સપિરિયન્સ લખવાનો. એક્સપિરિયન્સ લખાઈ જાય પછી રીઝન ફોર લિવિંગ ધી જોબ, તમારું રીઝન શું છે જોબ લિવિંગ કરવાનું એ તમારે જોવાનું. અને એ તમે લખાઈ જાય રીઝન, તમારું જે બેટર ફ્યુચર પ્રોસ્પેક્ટ્સ એ લખાઈ જાય ત્યાર પછી તમારે રેફરન્સ આપવાનો, ઓળખાણ આપવાની છે. રેફરન્સ આપ્યા પછી એન્ક્લોઝ કરવાનું. એન્ક્લોઝ એટલે અટેચમેન્ટ્સ. અટેચમેન્ટ્સ પર તમે લખી શકો, એટલે કે બિડાણ. આની ઓરિજિનલ કરિક્યુલમ વાઇટાઈની સાથે તમે આ બધા જ જેટલી ડિગ્રી તમારી પાસે છે, બોર્ડ્સની ડિગ્રી છે, યુનિવર્સિટીની ડિગ્રીઝ છે, એ બધું તમારે અહીંયા અટેચ કરવાનું છે. તમારી કોઈ એક્ટિવિટીઝના સર્ટિફિકેટ્સ છે તો એ પણ તમે અહીંયા અટેચ કરી શકો છો. સો ઇટ ઇઝ અટેચમેન્ટ્સ. સો અહીંયા એપ્લિકેશન પણ લખશો તો પૂરેપૂરા 5 માર્ક્સ તો તમને મળી જ જશે, એટલે ચિંતા કરશો નહીં. સેક્શન ડીમાં તમારો એસે છે, અને એસે અને ઈમેલ છે. ઈમેલના ઓરમાં રિપોર્ટ છે. રિપોર્ટમાં પણ ટાઇટલ લખો સેલિબ્રેશન ઓફ ટીચર્સ ડે, તો એનો 1 માર્ક છે. અને અંદરનું કન્ટેન્ટ લખો, એના 4 માર્ક છે. ત્યાર પછી તમારે ઈમેલ રાઇટિંગ. ઈમેલ રાઇટિંગની અંદર ફ્રોમ, ટુ, સબ્જેક્ટ, ડેટ અને રિસ્પેક્ટેડ સર, આ રીતે તમારે અંદર માહિતી લખવાની રહેશે. બાળકો, આની સાથે હું એક ઈમેલ રાઇટિંગનું પણ તમને એક વિડીયો મોકલાવું છું. એ ઈમેલ પણ તમે વાંચી શકો છો, જોઈ શકો છો. સમજાય છે બાળકો? ક્લિયર ઓલ ઓફ યુ? કોઈને કંઈ પણ તકલીફ હોય તો મળતા રહેજો, ક્વેરી સેન્ડ કરતા રહેજો. ઓકે સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે. ફરી પાછા આપણે વહેલા મળીશું.